હાય, નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું છું મેહુલ સાવલિયા. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા ભારતના રાષ્ટ્રીય શાયરનું જેને બિરુદ મેળવ્યું છે એવા ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારામાંની એક આ વાત છે. 8મું પ્રકરણ છે. પ્રકરણનું નામ છે ભેંસોના દૂધ. ડુંગરા અને વનરાય વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરના તો સોણાય મીઠા લાગે. ઘણી ગીર કપાઈ રહી છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યો છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે. ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂઠા થઈ ગયા હોય, ખડ સુકાઈને ઉડી ગયા હોય અને ઝરણા સૂકા પડ્યા હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી. પણ એક બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાય લીલવણી ઓટવે ઝબૂકતી હોય, લીલીછમ ખડ છાતીપુર ઊભા હોય, દરેક નદી ઝરણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમય ગીરને જોયો હોય તેનાથી જીવતા સુધી ભૂલાય તેમ નથી. એક સારો વરસાદ થયાના ખબર મળતા તો દૂર દૂરથી રબારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટી માલધારી પોતાના ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે. ઠેક ઠેકાણે ઝૂંપડા અને ઢોરની ઝોકો બંધાય છે. પરોળીએ વલોણાના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતા પ્રભાતિયા. રાત્રે ક્યાંક ભજનની ધૂન તો ક્યાંક દુહા, ક્યાંક વાતો તો ક્યાંક રબારી ચારણના પાવાના મધુર નાદ. ક્યારેક ડુંગર ગજવી મૂકતી સિંહની હૂંફ તો ક્યારેક પશુની છીંકારીઓ, ક્યારેક સાબરના ભાડુક મસ્ત ખૂંટડાની ત્રાણ, મોરલાના ટહુકા. આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ ખરી ખૂબી સમજાય. બરાબર મધ્યવીર ડુંગરે વીંટાયું એક તીર્થધામ છે. ત્યાં રૂકમણીનો ડુંગર છે, તાત પાણીના કુંડ છે. ભગવાન શ્યામ મૂર્તિવાળું એનું નામ તુલસીશ્યામ છે. કેટલાક વર્ષો પહેલાં તુલસીશ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા. દેશમાં દુકાળને લઈને ઉનાળામાં પણ કેટલીક ઝૂંપડી બાંધી ત્યાં જ પડ્યા હતા. તેવામાં ઢોરમાં એકદમ શીળી નામનો રોગચાળો ફાટી નીકળ્યો. ઘણા માલધારીઓ માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા. બહુ જ થોડા ચારણ કુટુંબ ત્યાં રહ્યા. એક ચારણને માત્ર 2 નાના ખડાયા રહ્યા, બાકીના ઢોર તો મરી ગયા. પણ ચારણિયાણીએ પોતાના પિયરથી 2 પાડીઓ લઈ આવી. આ પ્રમાણે ચારણને 4 નાના ખડાયા થયા. તેના જ ઉપર તેનો નિભાવ હતો. આગળ જતાં સારી ભેંસો થશે અને દૂધ ઘીમાંથી ગુજરાન ચાલશે એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી. 4 ખડાયા મોટા થયા. અસલ ગીરની વખણાય છે તેવા વળેલા બંને 3 આટા લઈ ગયેલા શીંગ, દેવલના થંભ જેવા પગ, ટૂંકી ગુદી ફાટમાં આવે એવા આવ, પથારી કરી સૂઈ રહેવાય તેવી વાસના પાટિયા. આમ બધી જ રીતે વખણાય તેવી 4 ભેંસોને જોઈને ચારણ બહુ આનંદ કરે છે. દિવસે ચરીને સાંજે રમ્યું રડીએ જ્યારે ભેંસો આવે ત્યારે ચારણિયાણી ઝોકના ઝાપા પાસે જ ઊભી હોય. જોતા મોળી ધાખી ઈડી, બાપ ગોદડી ઈદી, ખમ્મા મેળે શેલર, આયે રખોપા મોળી માં કરી ભેંસોને આવકારે. પોતાના પછેડા વતી એના અંગ લૂછે, પછી ખાણ ખવડાવવું હોય તે ખવડાવે. 4 ભેંસોને વિયાવાને હજુ 3 માસ બાકી છે. 4 વિયાશે, અધમણ દૂધ કરશે. રોજ 7-8 શેર ઘીની છાશ થશે. ગુજરાન બહુ સારું ચાલશે એ વિચારીને વાતો બંને જણ કર્યા કરે છે. આશામાં દોહેલા દિવસો વિતાવે છે. ભાદરવો આવ્યો, ભરપૂર વરસ્યો, હેલી મચાવી. 8 દિવસની હેલી થઈ. વરસાદ અનરાધાર પડે છે. તેથી ઘણા માલધારીઓ ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે. એટલે ભેંસો પોતપોતાને ચરવાને નેખમે ઠેકાણે ચાલી જાય છે. સાંજે ધરાઈને પાછી પોતાની જાતે નેસે આવે છે. ઘણા દિવસથી રોજ આમ ચાલે છે. એક સમયે બરાબર મેઘલી અંધારી રાત છે. વાદળા ઘટાટોપ જામ્યા છે. ક્યારેક ક્યારેક વીજળીના સળવા થાય છે. વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે. તે ટાણામાં કોઈ આહીરના 2 જુવાન ગીરમાં નીકળેલા. દિવસે આ ભેંસોને તેમને જોયેલી, નજરમાં આવી ગયેલી. આવભર થયેલી અસલ ભેંસો જોઈ જવાય તો મોં માગ્યા પૈસા મળે એવી આશાએ આહીરોની મતી બગડી ગઈ. અડધીક રાતે ભાંગી ત્યારે ચોર ઝોકે આવ્યા. ચારણ અને ચારણિયાણી
નેસનું ધાંગડિયું કમાડ દઈને મીઠી નીંદરમાં જામી ગયા છે. જોકનો ઝાપો ઉઘાડી આહીરોએ ચારે ભેંસોને હાંકી એકદમ દોડાવવા જ માંડ્યા. જબ્બર આવભર થયેલી ભેંસો કેટલીક દોડે, તો પણ લાકડીના માર મારીને જેટલી ઉતાવળે હાંકી શકાય તેટલી હાંકી. સવાર થયું ત્યાં ગીરની બહાર નીકળી ગયા. સવારે ચારણ જાગ્યો, જોયું તો જોક ખાલી પડી છે. ઘડીક તો ધાર્યું ઝાપો ઉઘાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચરવા ચાલી ગઈ છે. રોટલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમે ગયો, ત્યાં પણ ભેંસો જોવા આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો, તેથી બીજી નેખમે ચડી ગઈ છે. સાંજે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજે ધણિયાણીએ વાટ જોતા ઊભા રહ્યા, પણ ભેંસો તો આવી નહીં. તાર પછી ખરેખરીની ચિંતા થઈ. ફરીવાર આસપાસના બધા સ્થળોએ જોઈ આવ્યા. તગરીના ગાળે ગાળે રખડ્યા, પણ ભેંસોનો પતો મળ્યો નહીં. પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો. ભેંસો તો ઘણી હોય, તે ટોળામાંથી 2-3 ચોરીને નાખવી તારવવી સહેલી નથી. કાચા પોચાથી તો નોખી પડે જ નહીં. કદાચ મારે પણ ખરી. કાંઈ બહુ હિંમતવાળા 2-3 તેવી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનત કંટાળી જતી કરે. પણ આ તો 4 ભેંસો સાથે ગઈ, બધી ગઈ, જેના ઉપર કેટલીક આશા બંધાઈ. વળી ભેંસો પણ જેવી તેવી નહોતી. ચારણ અને ચારણિયાણીએ પોતપોતાના સગાઓમાં જઈને વાત કરી, પણ ભોળપ અને નિર્દોષાઈની ભાવના ભરપૂર આ પરજ્યા ચારણો. એક તો મનમાં મસ્ત હોય, વળી ભેંસોના ઘાટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાવ સાબો કે રાજગરા જેવા ખદના ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા. નીકળીએ છીએ, હા નીકળીએ છીએ, એમ કરતાં કરતાં 15 દિવસના પરિયાણ પછી 6 જણા શોધ કરવા નીકળ્યા. ગીરમાં નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર નહોતી, તેથી આહીરો એને થાક દેતા ધીમે ધીમે વળાંકમાં આવ્યા. પોતાના સગાઓ ઓળખીતાને ઘરે રોકાતા જેતપુર આવી પહોંચ્યા. સવારે પહોંચે છે ભાદરના કાંઠા ઉપર. એક જૂરખાના, એક દરબાર ખાનગી પોતાની હેડીના માણસોનો ડાયરો ભરીને બેઠો છે. કસુંબા લેવાઈ રહ્યા છે. શિરામણ કરવાની ઉઠવાની તૈયારી છે. એમાં બરાબર ભાદરના કાંઠે 4 ભેંસો ભેળા બંને આહી નીકળ્યા. ઝરૂખા દરબારે ભેંસો જોઈ છેટેથી. ભેંસોની જાત છાની ન રહી. ડાયરો બધા ભેંસો સામે તાકી રહ્યો. વેચાવ હોય તો મોંમાગી કિંમત આપીએ, પણ ભેંસો રાખી લેવા જવી સૌને લાગી. ત્યાં જઈ તપાસ કરી વેચાવ હોય તો પોતાની પાસે લઈ આવવા દરબારે 2 માણસોને ભાદરના તટ તરફ ખડકીમાંથી બંને જણ નીકળ્યા. આહીરોએ આ આદમીને આવતા જોયા. કઠોળામાં બેઠેલા ડાયરાને પણ જોયો. ચોરનું હૈયું કાચું. એણે જાણ્યું કે સી કારણથી એકદમ બંને આહીર બી ગયા, ભેંસો મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને ભાગતા જોઈ ભેંસો ચોરાવશે એમ માની દરબારે તે ભેંસો હાંકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેંસો ખડકીએથી ગઢમાં આવી. સૌએ ભેંસોને જોઈ. ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે એમ અંદરો અંદર વાતો ચાલવા લાગી. દરબારનું મન પણ પલટાણું. પાસે બેઠેલાએ કંઈક મજબૂત કર્યું. છેવટે ભેંસોએ તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું કર્યું. ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામના ટીંબે પૂછપરછ કરતા વાવડ મળ્યા કે હા ભાઈ, 4 જખ્ખર ભેંસો અમારા દરબારના ભાદર કાંઠેથી રેઢિયું મળી હતી અને દરબારગઢની માલિકોર બાંધી છે. તઈએ હવે ફિકર નહીં. ચારણો હરખઘેલા બનીને બોલ્યા, આપણી ભેંસો કાઠીના ઘેરે એટલે તો ભગવાનના ખોળે બેઠેલી ગણાય. એવો વિશ્વાસુ ચારણ ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા અને દરબારની વાટ જોતા બેઠા. એક પહોર, બીજો પહોર, ત્રીજો પહોર, પણ દરબાર ડોકાણા નહીં. દરબારને જાણ થઈ કે ભેંસોના મૂછાળા માલિકો આવી પહોંચ્યા છે. એક તો પેટ મેલું હતું જ, તેમાં પણ ધનની વહાલા થવાનું સારું પાપની શિખામણ દીધી. ના બાપુ, એમ ભેંસો દેવાય? સી રીતે ભેંસું એની છે? બીજું ટોકાપૂર્યું વળે આપણે ખવડાવ્યું છે. ટક ટક પોણો મણ દૂધ કરે છે. દરબાર શેર ઘીની છાશ થાય છે. આજ સુધી ખવડાવી અને એમ કાંઈ આપી દેવાય? આ તો આબરૂ જ જાય ને.
આવી રીતના ભંભંભર્યા દરબાર ભાન ભૂલી ગયા. કહેરાવી દીધું, અહીં તમારી ભેંસું નથી ભાઈ. સાંભળીને ચારેનો શ્વાસ લઈ ગયા. ડુંગર જેવડો નિશાસા નાખ્યા. ભેંસો અહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી દરબાર મોઢું દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઊભેલા ચારણોએ કહેવડાયું, માહી માહી ભણી સૂરજપુત્ર કો સંતાડી બેઠો છે. મામા કહો સૂર્યપુત્રને મો કેમ સંતાડી બેઠો છે. અસલ ચારણ કાઠી વચ્ચે આવો સંબંધ હતો. ચારણ ભાણેજ કહેવાય અને કાઠી એનો મામો કહેવાય. ઘરડો ચારણ હોય તો પણ નાનેથી માંડીને મોટા કાઠીને તમામને મામા કહીને જ બોલાવે. ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહીં. આ આશાએ બિચારા ચારણોએ જતા આવતા ઘણાની સાથે સંદેશા કહેવાર્યા, પણ દરબાર તો મળ્યા જ નહીં. એમને ચારેયને ભૂખ્યા ને તરસા ડેલીએ સાંજ સુધી બેઠા. છેવટે ચારણોએ ઘા નાખીને ત્રાગા કરવાની જ્યારે તૈયારી કરવા માંડી ત્યારે દરબારથી તાપ જીરવાયો નહીં. હવે ભેંસો આપને આપવામાં આવે તો વળી વધારે ખોટું દેખાય. ચોરાવ માલ, સંઘર્યું એવી વાત બહાર પડી ચૂકે તો હવે શું કરવું? ચારણ ત્રાગા કરશે, દરિયાદી કરશે, તપાસ કરશે. ભેંસો તબેલામાંથી હાથ આવશે, માથે આળ આવશે કે ભેંસો આપણે ચોરી છે. હા બાપુ, એમાં બીઓ છો શું? ચારણ ત્રાગા કરશે, તેમાં આપણે શું તપાસ થાય? ભેંસો હાથ પડે ત્યારે એવું કેમ? ભેંસોને મારી નાખી તબેલામાં દાટી દઈએ. એટલે એમ થયું ચોરને ચારેને મારો ધક્કો ડેલીએથી ઉઠાડી મૂકો. દરબારને એ વાત ગમી. ભેંસોને મારી દાટી દેવાનો હુકમ થયો. તરત હુકમનો અમલ થયો. ચારેને ધક્કા મારી ડેલીએથી ખસકાવ્યા. બહાર ઊભીને ચારણોએ ઘા નાખી. કોઈએ હાથ કાપ્યો, કોઈએ પગમાં ઘા માર્યો. એમ કરી ચારણોએ ત્રાગા કર્યા. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને તે રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહીં. સૌ પછી તેઓ બહુ વિચારવા જેવા થઈ ગયા. પછી પસ્તાવો શા કામનો? સવાર થયું, વાત ચર્ચાય, કેટલાક રૂપિયા ઉડ્યા. તબેલે બસ ન રહ્યું. દરબાર ત્રાસણીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાસણીમાં આખા જીવડાથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દઈ ફરીવાર તેમણે દૂધ લીધું તો તાસણીમાં જીવડા જ દેખાયા. એક દેગડીમાંથી બધાને દૂધ પીરસ્યું, છતાં દરબારને તાસણીમાં જીવડા જ દેખાયા. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા, ઘી 3 વસ્તુ તે જ દિવસથી દરબારને ખાવાનું બંધ થયું. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતા દુર્ગંધ આવે. એમ કેટલા વર્ષો સુધી ચાલ્યું. ધીમે ધીમે વધ્યું. છેવટે એક સાથે 8 દિવસ સુધી કંઈ પણ ખવાયું નહીં. 8મે દિવસે ચલાળાના પ્રસિદ્ધ શ્રી દાના ભક્ત, ગધે જાતના ચેલા શ્રી ગીગા ભગત ફરતા ફરતા દરબાર જેતપુરના બીજે ગામ રહેવા ગયા હતા. ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગાની ભક્તિની બહુ જ સેવા કરી. પછી કરેલા પાપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા, તેમજ 8 દિવસથી લાંગણો થઈ હતી એ બધું કહ્યું. બહુ જ કરગર્યું. કંઈક દયા કરવા આપા ગીગાના પગમાં પડી વિનવ્યા. આપા ગીગાને દયા આવી. તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહેવું. આપા ગીગા જાતના ગધે હતા, છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એઠું અન્ન લીધું. તે જ દિવસથી જીવડા દેખાતા બંધ થયા. 12-13 વર્ષ સુધી એ પ્રમાણે ચાલ્યું. 8-10 દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મંગાવી લેવાનું દરબારે નિયમ રાખ્યું. તેવામાં આપા ગીગા દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈક ઓછો થયો. એટલે વળી દૂધ, ચોખા ઉપર અરુચિ થવા લાગી. જીવડા તો ન દેખાય, પણ એ વસ્તુ સાંભળી આવે કે તરત જ અણગમો થઈ જાય. થાળી આવે કે પાછી મોકલે. અને ગીગાની ધજામાં દરબારગઢની એક ઓરડામાં મૂકવામાં આવી. ધૂપ વગેરે નિયમિત જગ્યાએ મંગાવી કરવામાં આવ્યું. એટલે એ દિવસથી થોડી થોડી ખાવાની શરૂ થઈ. પણ 4-5 દિવસે વળી અરુચિ થઈ આવે. 3 ટક બધાને જમાડતા, બહુ સારી રીતે નોકર ચાકરને બરદાસ્ત રાખતા. કોઈ પણ ડેલીએ આવે તેને ગમે એટલા દૂધ ઘી જમાડતા. પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહીં. થોડું થોડું જમી શકતા. તેવા દિવસો પણ થાળીમાં આવે કે ઘણીવાર એક નજરે જોઈ રહેતા. આ કહકમાં ક્યારેક ક્યારેક જળહળિયા આવી જાય
અને ગીગેવ ગીગેવ કહી ગીગાનું સ્મરણ કરી ધીમું ધીમું થોડું ઘણું જમે. 7 દીકરા થયા, બધી નાની વયમાં જ ગયા. કોઈ 2-3, કોઈ 5-5 વર્ષના થયા અને મર્યા. છેવટે 70 વર્ષની ઉંમરે આવરદા ભોગવી દરબાર નિર્વેશ ગયા. લોકો કહે છે એને ઘા લાગી ગઈ. તો આવી રીતે આપણે આ ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધાર, જેમાં 8મો ભાગ છે ભેંસોના દૂધની સ્ટોરી, અહીંયા પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.